હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આજના આ શોર્ટ રીલમાં આપણે સોલાર સિસ્ટમ વિશે અભ્યાસ કરવાના છીએ। સોલાર સિસ્ટમ એટલે કે સૂર્યનો પરિવાર, સૂર્ય અને એના સિવાયના 8 અથવા તો 9 ગ્રહ। 8 અથવા તો 9 શું કામ એ હમણાં તમને ખ્યાલ આવી જશે। તો કે આપણે તો પહેલા તે તમામ ગ્રહોના નામ યાદ રાખીએ અને તે યાદ રાખવા માટે એક લાઈન આપણે યાદ રાખવી જોશે કે બુશુપ મંગુષ યુનેપ। બુશુપ એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગુષ એટલે કે મંગળ, ગુરુ, શનિ, યુનેપ એટલે કે યુરેનસ, નેપચ્યુન, પ્લુટો। તો આ થયા 9 ગ્રહો। હું બોલ્યો તો 8 અથવા તો 9 ગ્રહો શું કામ? તો કે હમણાં પ્લુટો છે તેમને ગ્રહના લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવેલો છે। એટલે કે જૂના કોર્સમાં તમે જોશો તો 9 ગ્રહો હશે, નવા કોર્સમાં તમે જોશો તો 8 ગ્રહો હશે। તો કેવી લાગી તમને આ સોલાર સિસ્ટમની માહિતી? ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવો। રીલ જોતા હોય તો સેવ કરી લ્યો અને હા, યુટ્યુબ શોર્ટ્સ અથવા તો રીલ એને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો વગેરે કરી દેજો। આવજો।